નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2023માં જે લોકો બોર્ડની પરીક્ષા આપવાના છે અને એમાં પણ 12 કોમર્સમાં જે લોકોએ BA સબ્જેક્ટ મતલબ કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો જે સબ્જેક્ટ છે એની પરીક્ષા 20 માર્ચે જે આપવાના છે એ વિદ્યાર્થીઓ અહીંયા કોમેન્ટ કરીને પૂછતા હતા કે સર તમે અમને BAના IMP ક્યારે આપશો? તો અમારી પાસે એનું લિસ્ટ આવી ગયેલું છે. મતલબ કે 3 ગુણના કયા પ્રશ્ન અગત્યના છે, 5 ગુણના કયા પ્રશ્ન અગત્યના છે અને 2 ગુણ માટે તમારે કયા કયા ચેપ્ટર્સ પર વધુ ફોકસ રાખવાનો છે એ તમામનું ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો તમારે બી જે બાબતોને જાણવી હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 3000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે તમે જરૂરથી 3000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો. જો તમે એ કરી દેશો, તમને નેક્સ્ટ બી કોમર્સ માટેના કાં તો પછી આર્ટ્સ માટેના બીજા કઈ સબ્જેક્ટના ક્વેશ્ચન્સ તમને મળશે, પ્રેક્ટિસ મળશે, જેથી કરીને તમે બોર્ડની પરીક્ષા સારી રીતે આપી શકો. તો જો લાઇક ના કરી હોય તો નીચે બટન આપેલું છે એને દબાઈ અને અમારી માટે લાઇકનું ટાર્ગેટ પૂરું કરી દો. બરાબર, દબાઈ દો. બીજી વાત કે તમે જો આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ પર આવેલા છો. તમને અહીંયા નીચે સબસ્ક્રાઈબરનો આંકડો બી દેખાતો હશે. 9,62,000થી બી વધારે વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે. તો તમારું સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અહીંયા વ્હાઇટ કલરનું બટન આપેલું છે એને દબાઈ અને અમારી સાથે જોડાઈ જાઓ. બેલ આઇકન દબાવશો તો બોર્ડની પરીક્ષા વખતે બી આ પેપરોના જ્યારે સોલ્યુશન કરવામાં આવે તો તમને એમનું નોટિફિકેશન મળી રહે. હવે આપણે શરૂઆત કરીએ વિડીયોની. તો જો માર્ચ 2023 BA મતલબ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જેને કહેવાય ફૂલ ફોર્મ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અમુક જણ એને BO પણ કહેતા હોય છે. ઇવન કોમર્સ હોય કે આર્ટ્સ હોય બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. મતલબ કે જેને જે સબ્જેક્ટ રાખેલો હશે એને IMP ક્વેશ્ચન્સ વેલિડ રહેશે. 3 ગુણના અને 5 ગુણના પ્રશ્ન આપણે ડિસ્કસ કરવાના છે. એ પહેલાં આપણે ચેક કરી લઈએ કે માર્ચ 2023 બોર્ડની પરીક્ષા માટે જે BA છે એનો વિભાગ C મતલબ કે 2 માર્ક્સના જે પ્રશ્ન પૂછાય છે 30 ગુણના, કેટલા? 30 ગુણના, મતલબ કે 15 પ્રશ્ન આવે છે. હવે આ 15 પ્રશ્ન માટે કયા પ્રકરણ પર વધુ ફોકસ રાખવાનું એ હું તમને બતાવી રહ્યો છું. ભાઈ, બોર્ડના પ્રશ્નપત્રમાં જ્યારે તમે 20 તારીખે તમારા હાથમાં પેપર આવશે ત્યારે તમે જોશો તો 21 થી લઈ અને 35 નંબરની અંદર તમને આ પ્રશ્ન જોવા મળશે. 2 માર્ક્સના ટોટલ 15. એમાં તમે જોશો તો પહેલા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન હશે, બીજામાંથી એક પ્રશ્ન હશે, ચોથામાંથી તમને એક પ્રશ્ન હશે, એના જ અથવામાં ચોથાનો બીજો પ્રશ્ન હશે, મતલબ કે ઇન્ટરનલ ઓપ્શન હશે. આની અંદર તમે ત્રીજા ચેપ્ટરને એવોઇડ કરવું હોય તો કરી શકો છો. પાંચમું મતલબ કે 2 પ્રશ્ન હશે 5મા ચેપ્ટરમાંથી. 6 એનો મતલબ કે છઠ્ઠા ચેપ્ટરના બી 2 પ્રશ્ન હશે. 7, 8, 9માંથી તમને ઓપ્શન આપશે એક. 10માના ટોટલ 2 પ્રશ્ન હશે, 11માનો 1 પ્રશ્ન હશે અને 12માના 2 પ્રશ્ન હશે. એટલે આમ તમે જોવા જશો તો જો 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 અને 35 થઈ ગયા. ટોટલ 15 પ્રશ્ન તમને આ ચેપ્ટરમાંથી આવશે. ફક્ત ત્રીજા ચેપ્ટરને તમે એવોઇડ કરી અને બાકીના બધા ચેપ્ટર્સમાં ફોકસ રાખી શકો છો. બરાબર, કોકમાંથી 2 પૂછાય છે, કોકની અંદરથી 1 પ્રશ્ન પૂછાય છે. એવી રીતે 15 માર્ક્સનું વિભાગ C નું આયોજન છે. તો આના જે IMP ક્વેશ્ચન્સ વગેરે છે એ તમે દેવસત્વ પેપર સેટમાંથી તૈયાર કરી લેશો તો તમારા આ જે માર્ક્સ છે એ કવર થઈ જશે. હવે આપણે જોઈએ કે વિભાગ D મતલબ કે જેની અંદર 3 ગુણના 10 પ્રશ્ન પૂછાય છે. તો એમાં 36 થી 45 નંબરની અંદર તમને બોર્ડના પેપરમાં જોવા મળશે. પ્રકરણ નંબર 1 અને 1 મતલબ કે પહેલા પ્રકરણમાંથી 3 ગુણના 2 પ્રશ્ન તમને પૂછેલા હશે, બીજામાંથી 1 હશે. ત્રીજા ચેપ્ટરને આમાં પણ તમારે જો એવોઇડ કરવું હોય તો તમે કરી શકો છો. ચોથામાંથી 2 પ્રશ્ન તમને હશે, 5મું બી તમે એવોઇડ કરી શકો, 6ઠું બી એવોઇડ કરી શકો, 7મામાંથી 1 હશે, 8મામાં તમને એક ઇન્ટરનલ ઓપ્શન હશે, 9, 10મામાં તમને એક ઇન્ટરનલ ઓપ્શન હશે, 11ને બી તમે એવોઇડ કરી દેશો તો ચાલશે અને 12 એટલે કે જોવા જશો તો 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44 અને 45 આ પ્રશ્ન નંબર મેં તમને કીધા છે. આ સિક્વન્સની અંદર તમને 20 માર્કના બોર્ડના પેપરની અંદર આ BA સબ્જેક્ટની અંદર જોવા મળી શકે છે. હવે આપણે ક્વેશ્ચન્સ જોઈએ કે 3 ગુણ માટે કયા કયા અગત્યના છે. સૌથી પહેલો જોઈએ કે પ્રશ્ન નંબર 36 અને 37 મતલબ કે આપણે જોયું એ જ પ્રમાણે અહીંયા આપણે મેન્શન કરેલું છે. પ્રકરણ નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ.
તો એની અંદર જો ટોટલ 6 પ્રશ્ન હું એક ચેપ્ટરના તમને પ્રોવાઈડ કરીશ, એ 6 તમારે ખાસ તૈયાર કરી લેવાના છે અને એમાંના મોટા ભાગમાં બોર્ડની અંદર પૂછાયા હોય એવા ટાઈપના ક્વેશ્ચન્સ છે અને પૂછાવાની શક્યતાવાળા હોય એવા ક્વેશ્ચન્સ છે. દિવાલીપુરા યુથના આઈએમપીની વાત કંઈક અલગ હોય છે. તમે ભલે બધું તૈયાર કરો પણ આ જે ક્વેશ્ચન્સ છે એના પર ફોકસ વધુ રાખજો, કેમ કે અનુભવી શિક્ષકોના આધાર પર આપણે ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરીએ છીએ અને દર વર્ષે વિદ્યાર્થીઓને ઉપયોગી રહેતા હોય છે. તમને પણ થશે તો ખાસ એને તૈયાર કરી લેજો. પહેલું છે સંચાલનનું મહત્વ સમજાવો. બીજું છે સંચાલન એક વ્યવસાય છે સમજાવો. આ એક અગત્યનો પ્રશ્ન છે. સંકલનની મહત્વતા જણાવો અથવા તો સંચાલનની મહત્વતા જણાવો. માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો. માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યોને ટૂંકમાં તમને સમજૂતી આપવાનું પૂછાઈ શકે છે. આ એક અગત્યનો પ્રશ્ન છે. અને નાણાકીય સંચાલનના કાર્ય જણાવો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ પણ તમને પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 2 ની વાત કરીએ તો સંચાલનના સિદ્ધાંતો. પ્રશ્ન નંબર 38માં તમને આનો ક્વેશ્ચન્સ જોવા મળી શકે છે. આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો. આ એક અગત્યનો પ્રશ્ન છે 3 માર્ક્સનો. હેનરી ફેયોલ ના કોઈ પણ 6 સિદ્ધાંતો સમજાવો. સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ આપો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ ચેપ્ટરનો. અને સંચાલનની 9 પ્રશિષ્ટ વિચારધારાઓ વિશે સમજાવો. છઠ્ઠું છે વર્તન સંબંધિત વિચારધારાઓ વિશે સમજાવો. તો આ ટોટલ 6 ક્વેશ્ચન છે પ્રકરણ નંબર 2 ના કે જે તમારે ખાસ નજર કરવાની છે. પ્રકરણ નંબર 4 ની વાત કરીએ વ્યવસ્થા તંત્ર. તો પ્રશ્ન નંબર 39 અને 40 ની અંદર તમને આ ચેપ્ટરનો ક્વેશ્ચન્સ જોવા મળી શકે છે. પહેલું છે અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો અથવા તો અવૈધિક વ્યવસ્થા તંત્રની 6 લાક્ષણિકતા સમજાવો. બોર્ડમાં બી પૂછાઈ ગયેલો છે, રિપીટ થવાના ચાન્સીસ પણ છે. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ જણાવો. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર રચના સહિત સમજાવો અથવા કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ પણ તમને પૂછાઈ શકે છે. સત્તા સોંપણીનું મૂળ તત્વ વિશે સમજાવો અથવા સત્તા સોંપણી એટલે શું તેના મૂળ તત્વ દર્શાવતી આકૃતિ દોરો. બરાબર છે. તો આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી તમને આ વખતે પૂછાવાની શક્યતા છે. રૈખિક વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ થઈ સમજાવો અને રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ સમજાવો. બરાબર, આ બેમાંથી કોઈ એક જ પ્રશ્ન છે અથવા મતલબ કે અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી તમને આવી શકે છે. પ્રકરણ નંબર 7 ની વાત કરીએ અંકુશ. તો એમાં બી પ્રશ્ન નંબર 41 તમને જોવા મળી શકે છે આની અંદરથી. મતલબ કે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો. આવું બી તમને પૂછાઈ શકે. અથવા તો એ જ ક્વેશ્ચન્સ જો ફેરવીને પૂછે તો આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતા 3 મુદ્દાની સમજૂતી આપો. તો આ બી એક અગત્યનો ક્વેશ્ચન્સ છે માર્ચ 2023 માટે. તો ખાસ એને તૈયાર કરી લેજો. આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુઓ છે સમજાવો. અંકુશ એ સંચાલનના છેવટનું કાર્ય છે. શા માટે એવું પૂછાઈ શકે. અંકુશના મહત્વના કોઈ પણ 6 મુદ્દા સમજાવો અથવા આ જ ક્વેશ્ચન જો ફેરવીને પૂછે તો અંકુશનું મહત્વ સમજાવો, 6 મુદ્દા લખો. આવું પણ તમને પૂછાઈ શકે છે. અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ સમજાવો અને અંકુશ પ્રક્રિયાના તબક્કામાં સુધારાલક્ષી પગલાં અંગે સમજૂતી આપો. તો આ બી પ્રકરણ નંબર 7 અગત્યનું ચેપ્ટર છે. 41 નંબરની અંદર આ ચેપ્ટરનો ક્વેશ્ચન્સ તમને જોવા મળી શકે છે. ત્યારબાદ પ્રકરણ નંબર 8 ની વાત કરીએ નાણાકીય સંચાલન. પ્રશ્ન નંબર 42 આ ચેપ્ટરમાં તમને ઇન્ટરનલ ઓપ્શન પ્રોવાઈડ કરવામાં આવશે. તો ખાસ એને તૈયાર કરી લેવાના 6 પ્રશ્ન હું તમને અહીંથી આપું છું. નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો જણાવો અથવા તો ફેરવીને પૂછે તો કે કાર્યશીલ મૂડીને અસર કરતા 6 પરિબળો જણાવો. આવી રીતે બી તમને પૂછાઈ શકે છે. નાણાકીય સંચાલનનું મહત્વ સમજાવો. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત આ બી પૂછાયો છે બોર્ડની અંદર અને રિપીટ થવાના ચાન્સીસ છે. કાયમી મૂડીની જરૂરિયાતોને અસર કરતા પરિબળો સમજાવો. કોઈ પણ 6 પરિબળ, કેમ કે 3 માર્ક્સનો છે, 2 મુદ્દાના તમને 1 માર્ક્સ મળે. મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો સમજાવો અથવા તો મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો સમજાવો. આ ટાઈપનો બી પ્રશ્ન તમને જોવા મળી શકે છે. ત્યારબાદ પ્રકરણ નંબર 9 નાણાકીય બજારની વાત કરીએ. આનો ક્વેશ્ચન્સ તમને 43 નંબરની અંદર જોવા મળી શકે છે. કયા કયા ક્વેશ્ચન્સ અગત્યના છે. પહેલો જ ક્વેશ્ચન બહુ જ અગત્યનો છે, બોર્ડમાં પૂછાયેલો બી છે. નાણાં બજારના લક્ષણો જણાવો અથવા તો નાણાં બજારની લાક્ષણિકતા જણાવો. કોઈ પણ 6 લાક્ષણિકતા તમને લખવાનું આવી શકે. શેર બજારના કાર્યો સમજાવો અથવા તો શેર બજારના કોઈ પણ 6 કાર્યોની સમજ આપો. આ બેમાંથી એક ક્વેશ્ચન્સ તમને 3 માર્ક્સની અંદર આ વખતે જોવા મળી શકે છે. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ વિશે ટૂંક નોંધ લખો અને ટ્રેઝરી બિલની સમજ આપો. ડિમેટ ખાતાનો ખ્યાલ સમજાવો અને પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ જણાવો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી તમને પ્રકરણ 9 ની અંદરથી આવી શકે છે. પ્રકરણ નંબર 10 ની વાત કરીએ બજાર પ્રક્રિયા અને સંચાલન. પ્રશ્ન નંબર 44 ની અંદર તમને પૂછાઈ શકે છે. ઇન્ટરનલ ઓપ્શન આ ચેપ્ટરમાં તમને આપવામાં આવશે. બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો
તફાવતના 3 મુદ્દા લખો, આ ટાઈપનું તમને પૂછી શકે. સારા વેચાણકર્તાના લક્ષણો જણાવો, અથવા તો તે ત્રીજું છે કિંમતને અસર કરતા 3 પરિબળોની ચર્ચા કરો, અથવા આની અંદર છે પેદાશને કિંમતને અસર કરતા પરિબળો સમજાવો. બરાબર, તો આ 2 અગત્યના પ્રશ્ન છે, 2 અને 3. જો તૈયાર બધું તમારે કરવાનું, પણ આ જે ક્વેશ્ચન્સ છે એના પર તમારું ફોકસ વધારે હોવું જોઈએ. વેચાણ વૃદ્ધિની 6 પ્રયુક્તિઓ સમજાવો, જાહેરાત સામે વિરોધ વિશે ટૂંક નોંધ લખો, અને જાહેર સંપર્કમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, આવું બી તમને ક્વેશ્ચન્સ આવી શકે છે. પ્રકરણ નંબર 12 ની વાત કરીએ, ધંધાકીય પર્યાવરણ. પ્રશ્ન નંબર 45 ની અંદર તમને આ ચેપ્ટરનો ક્વેશ્ચન્સ જોવા મળી શકે છે. આમાં બી તમને ઇન્ટરનલ ઓપ્શન આપશે. ધંધાકીય પર્યાવરણનું મહત્વ ટૂંકમાં સમજાવો, તો ધંધાકીય પર્યાવરણનું મહત્વ સ્પષ્ટ કરો. ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે ટૂંક નોંધ લખો, આ ક્વેશ્ચન્સ અગત્યનો છે. ઉદારીકરણનો અર્થ આપી તેની 4 અસરો જણાવો. ખાનગીકરણની હકારાત્મક અસરો અથવા તો ખાનગીકરણની નકારાત્મક અસરો, આ બેમાંથી કોઈ એક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની 4 નકારાત્મક અસર જણાવો, અથવા તો વૈશ્વિકીકરણની નકારાત્મક અસરો જણાવો. કોઈ પણ 6 મુદ્દા તમને લખવાનું, 3 માર્ક્સનો છે એટલા માટે. ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોને આકૃતિ સ્વરૂપે દર્શાવો. આ બી પ્રકરણ નંબર 12 ના 6 અગત્યના ક્વેશ્ચન્સ છે જે તમારે ખાસ તૈયાર કરી લેવાના. હવે આપણે વાત કરીએ વિભાગ ઈ, કે જેની અંદર 5 ગુણના પ્રશ્ન પૂછાય છે. બોર્ડના પ્રશ્નપત્રમાં 46 થી 49 નંબરની અંદર તમને આ ક્વેશ્ચન્સ જોવા મળી શકે છે. કયા કયા ચેપ્ટર અગત્યના છે એ બી હું તમને કહી દઉં છું. એક તો પ્રકરણ નંબર 3 નો એક ક્વેશ્ચન હશે, પ્રકરણ નંબર 5 નો એક ક્વેશ્ચન હશે, 6ઠ્ઠાનો એક હશે અને 11માનો હશે. ટોટલ 4 પ્રશ્ન હશે. એની અંદર બી 5મું અને 11મું આ 2 ચેપ્ટર એવા છે કે જેની અંદર તમને ઇન્ટરનલ ઓપ્શન પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર છે, તો હવે આપણે જોઈએ કે કયા કયા અગત્યના પ્રશ્ન છે. દરેક ચેપ્ટર દીઠ હું તમને ફક્ત ને ફક્ત 4 ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરીશ, તમારે એને ખાસ તૈયાર કરી લેવાના છે. પ્રકરણ નંબર 3 આયોજનમાં 46 નંબરનો ક્વેશ્ચન્સ આવી શકે છે કે આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો, અથવા તો આયોજનના લક્ષણો વિસ્તારપૂર્વક સમજાવો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ આવી શકે છે. આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયાઓ સમજાવો, અથવા તો આયોજનની પ્રક્રિયા સમજાવો. આવો બી ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે. આયોજનની મર્યાદાઓ સમજાવો, આ ક્વેશ્ચન્સ અગત્યનો છે આ વખત માટે. અને યોજનાના પ્રકારો સમજાવો, આવો બી ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે. હવે આપણે આગળ જોઈએ પ્રકરણ નંબર 5, મતલબ કે કર્મચારી વ્યવસ્થા. પ્રશ્ન નંબર 47 ની અંદર આ ચેપ્ટરમાં તમને ઇન્ટરનલ ઓપ્શન પ્રોવાઈડ કરવામાં આવશે. તો પહેલું છે કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. બીજું છે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ સ્પષ્ટ કરી તેનું મહત્વ સમજાવો, અથવા તો જો આ જ પ્રશ્ન ફેરવીને પૂછવામાં આવે તો કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. ભરતીનો અર્થ આપી તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો, અથવા તો ભરતી એટલે શું તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. તો આ 2 અને 3 નંબરનો અગત્યનો ક્વેશ્ચન છે, ફેરવીને બી તમને પૂછાઈ શકે છે. તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. પ્રકરણ નંબર 6 ની વાત કરીએ, દોરવણી. તો પ્રશ્ન નંબર 48 આ ચેપ્ટરમાંથી આવી શકે છે. નાણાકીય પ્રોત્સાહનને સમજ આપો, સમાજ નહીં, સમજ આપો. માહિતી સંચારના અવરોધો સમજાવો. મોસલાની જરૂરિયાતો અગ્રતાક્રમ જણાવો. બરાબર, આ અગત્યનો ક્વેશ્ચન છે. અથવા તો મોસલાની જરૂરિયાતોને અગ્રતાક્રમ આકૃતિ સહિત સમજાવો. આ બી અગત્યનો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, તો ચાન્સીસ છે કે રિપીટ થાય. વૈદિક અને અવૈદિક માહિતી સંચારનો તફાવત સમજાવો. આ બી અગત્યનો છે પ્રશ્ન. પ્રકરણ નંબર 11 ગ્રાહક સુરક્ષા. એની અંદરથી બી 49 નંબરનો છેલ્લો ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે તમારા 20 માર્ચના પેપરની અંદર. તો ખાસ આને તૈયાર કરીને જજો. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો, અથવા તો બીજો પ્રશ્ન છે ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી અને ગ્રાહકના અધિકારો જણાવો. આ ક્વેશ્ચન્સ બી ઘણી બધી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, રિપીટ થવાના ચાન્સીસ પણ છે. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોના અધિકારો વર્ણવો, તો આ બી પૂછાઈ શકે છે. ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વ વિશે જણાવો, અથવા તો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકને મળવાપાત્ર રાહત જણાવો. તો આ પ્રમાણના ક્વેશ્ચન્સ તમને પૂછાતા હોય છે, તો ખાસ આને તૈયાર કરી લેવાના. ટોટલ 3 ગુણના અને 5 ગુણના બધા ચેપ્ટરના ક્વેશ્ચન્સ મેં તમને પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરેલો છે. 3 ગુણમાં ચેપ્ટર દીઠ મેં તમને 6 પ્રશ્ન આપ્યા અને 5 ગુણની અંદર ચેપ્ટર દીઠ મેં તમને 4 ક્વેશ્ચન્સ આપ્યા. અને એને બી મેં તમને ફિલ્ટર કરીને બતાવ્યું કે તમારે કયા કયા ચેપ્ટર્સ પર ફોકસ વધારે રાખવાનું છે, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં જો એના ક્વેશ્ચન્સ પૂછાય તો તમને આવડે. 2 માર્ક્સ માટેના ચેપ્ટર મેં તમને બતાવી દીધા છે. કઈ પેટર્નમાં પૂછાય છે એ બી મેં તમને બતાવ્યું છે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે. તો ખાસ અને દેવસત્ય પેપર સેટમાંથી તૈયાર કરી લેશો,
તો બી તમારા એ 2 માર્ક્સના 30 માર્ક્સ છે એ તમારા કવર થઈ જશે. આશા રાખું છું કે તમને આખા વિડીયોની અંદર ખબર પડી ગઈ હશે. તમારો કોઈ મિત્ર હોય અને એને ડર લાગતો હોય ફેલ થવાનો, તો એને શેર કરી આપો. ભરેલા વૃત્તિ ના રાખતા આપણો મિત્ર છે, આપણી બહેનપણી છે, ફેલ ના થવી જોઈએ. તો વિડીયોને જરૂરથી એને શેર કરી અને આ ચેનલને એની પાસે સબસ્ક્રાઇબ કરાવો, જેથી કરીને એને પણ આ પ્રમાણેનો સપોર્ટ છેક સુધી મળી રહે. તમે જો આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇકનો ટાર્ગેટ આપણો 3000નો છે, લાઇક ના કર્યો તો લાઇક કરી દેજો. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.